તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકુવા ગામમાંથી એક ભાવુક બનાવ સામે આવ્યો છે। અહીં પ્રાથમિક શાળાની શિક્ષિકા અનિલાબેન રમણભાઈ ચૌધરીને તેમની લાંબી અને સમર્પિત સેવા બાદ વયનિવૃત્તિ નિમિત્તે શાળા પરિવાર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા યાદગાર વિદાય આપવામાં આવી છે। અનિલાબેન ચૌધરીએ શિક્ષણ ક્ષેત્રે કુલ 39 વર્ષનું યોગદાન આપ્યું છે, જેમાંથી છેલ્લા 27 વર્ષ તેમણે કાકડકુવા પ્રાથમિક શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી। તેમની નિવૃત્તિના પ્રસંગે સમગ્ર ગામમાં ભાવુક વાતાવરણ છવાઈ ગયું હતું। વહેલી સવારથી જ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચોધાર આંસુઓ સાથે પોતાના પ્રિય શિક્ષકને વિદાય આપી હતી। અનિલાબેને પોતાના કારકિર્દી દરમિયાન અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ ગામના વિદ્યાર્થીઓ ડોક્ટર, ઇજનેર, શિક્ષક અને પ્રોફેસર જેવા ઉચ્ચ પદો સુધી પહોંચ્યા છે। દર વર્ષે બાળકોને સારી શાળાઓમાં પ્રવેશ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા। વિદાય સમારોહમાં ગામના આગેવાનો, એસએમસી સમિતિના સભ્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કીની જીવાભાઈ ગામિતે કર્યું હતું, જ્યારે યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અંતે અનિલાબેન ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કરી ભાવુક ક્ષણોમાં વિદાય લીધી।